ભાગવતજી કહે છે કે કળિયુગનો જીવ એવો થશે, ભગવાન ગમે તેટલું આપશે છતાં પણ એને સંતોષ થશે નહીં. હળવેરીને પરીક્ષિતે કહ્યું, જાઓ સુવર્ણ અને ધાતુમાં તમારો પ્રવેશ થયો. સુવર્ણ અને ધાતુમાં પ્રવેશ થશો એનો અર્થ એવો નહીં કે સોનું ના પહેરાય. સુવર્ણ ધારણ કરો, પણ કઈ પણ કહ્યું ને, કોઈ પણ વસ્તુ ભગવાનને સમર્પિત કરો. આખી અમુકને પહેરવાનો બહુ શોખ હોય. 75 વર્ષની ઉંમર હોય, ડોશીમાની લગ્નમાં જવાનું હોય ને તો 12 તોલા તો પહેર્યું હોય વ્યવસ્થિત. અને ઘરના લોકો કે બા તમે આવા મરવાના, અને ચિકનની સાડી સિવાય પાછું પહેરે નહીં કશું. ઘરના લોકો ડોશીમાં કે હું તો આવીને આવી જવાની, તમારે બરવું હોય તો બળો. હું તો ઘણી વાર કહું, ભગવાને આપ્યું છે ને તો પહેરવું છે. ભગવાને આપ્યું છે તો પહેરવું. અમુક તને જોજો પહેરે નહીં સાહેબ, 5000ની ગાડી લાવે ને આમ તિજોરી મૂકી રાખે, મૂકી દે તિજોરી. લગન આવે ને પૂછે પહેરીશ, આ વખત પહેરીશ. સવારે તિજોરીમાંથી કાઢે ખરા પાછા, નથી પહેર્યું. 2 વર્ષ થાય તો મોટા દીકરાની પુત્ર, બા હવે તો કાઢો સાડી. જયારે બા કાઢે, ભગવાને આપ્યું હોય તો પહેરો, આનંદ કરો સાહેબ, જલસા કરો. હું તમને ઘણી વાર કહું. અને આપણો સ્વભાવ કેવો, ફરવા જવું હોય તો સુંદર સાડી પહેરીને જાય, અને ભગવાનના મંદિરમાં જવું હોણી જૂની સાડી પહેરીને જાય. લે ભગવાનને વિચારવા કે ભાઈ મેં ક્યાં આપ્યું આને, આપ્યું સરસ, આનંદમાં રહો, શાંતિ સરસ જીવો સાહેબ. પરીક્ષિતે કહ્યું, સુવર્ણ અને ધાતુમાં તારો પ્રવેશ થાય. ભગવદ અનુગ્રહ થયો. રાજન નિજ સ્થાનમાંથી પોતાના સ્થાનમાં આવ્યા. અને તમે જુઓ ભાઈ, અમુક વ્યક્તિ એટલી બધી ભોળી હોય, સારું થઈ જશે, સારું થઈ જશે, સારું થઈ જશે. પણ ભાગવતજી કહે છે, અતિ પ્રસન્ન અતિ ખુશ હોય, એકદમ કોઈને વચન ના આપવું. ક્રોધની અંદર કોઈને ગમે તેમ બોલવું નહીં. અતિ ખુશ હોય, એકદમ કોઈને વચન ના આપી દેવું. કારણ તમે કહ્યું ને કે ભાઈ ખુશીમાં કહી તો થઈ જશે, પણ પછી ખબર પડે કે જેને આપ્યું છે એ વ્યક્તિ યોગ્ય નથી.